ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 થી 10 માર્ચ 2025 દરમિયાન યોજાવાની છે। ત્યારે વિદ્યાર્થીઓને ગામડાઓમાંથી કે અંતરિયાળ વિસ્તારમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડતી હોય છે। આજે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા વધારાની એસટી બસ મૂકવાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે। એસટી નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે। તો હાલમાં જે તે જિલ્લા વહીવટીતંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલ છે। હજુ પણ માંગણી મળે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે। આમ એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદેની સૂચના પ્રસિદ્ધ કરેલ છે। આ સાથે એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવશે। રાજ્યમાં આગામી તારીખ 27/2/2025 થી 10/3/2025 સુધી ધોરણ 10 અને 12માની પરીક્ષાનું આયોજન થનાર છે। લાખો વિદ્યાર્થીઓ આ બોર્ડની પરીક્ષા આપવા માટે પોતપોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં રાજ્યના એસટી વિભાગ દ્વારા આજે ખૂબ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આજે 250થી વધારે એક્સ્ટ્રા ટ્રીપો આ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં રાજ્યના અલગ અલગ એસટી ડિવિઝનો દ્વારા 85 જેટલા રૂટોની અરજી મળી ચૂકેલી છે। પરંતુ એના સિવાય બી અનેક ગામો, જિલ્લાઓ કે કોઈ બી સ્કૂલ દ્વારા જો અમને જાણકારી આપવામાં આવશે કે માહિતી આપવામાં આવશે, માંગણી કરવામાં આવશે તો આ ટ્રીપો વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ચાલુ કરવાનો નિર્ણય લઈને એસટી વિભાગ વધુમાં વધુ વ્યવસ્થાઓ કરવા માટે કટિબદ્ધ છે। રાજ્યના સૌ વિદ્યાર્થીઓને ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।